પુરુષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલરો, ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા। આ મન કી બાતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશો આપવામાં આવ્યો હતો અને તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજનો દરેક યુવાનને ઘી ખાવું જોઈએ, જેથી દરેક યુવાનની તંદુરસ્તી સારી રહે અને તેમના દરેક કાર્યોમાં સફળતા મળે તેવું તેમણે જણાવ્યું। આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા એવા વડાપ્રધાન હશે કે જેમણે દરેક યુવાનોએ તંદુરસ્તી માટે ઘી ખાવું જોઈએ તેવી જાણકારી આપવામાં આવી હતી। નમસ્કાર, બધાને રામ રામ। આજે મન કી બાતનો જે કાર્યક્રમ હતો એ અહીં આણંદ ખાતે અંબાજી ચોકમાં સાર્વજનિક રૂપમાં આણંદના કાર્યકર્તાઓએ ગોઠવ્યો હતો। એમાં ભાગ લેવાનો મને અવસર મળ્યો। આજના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે તંદુરસ્તી ઉપર ભાર આપ્યો અને દેશના યુવાનોને ફિટ ઇન્ડિયાનો સંદેશો, ફિટ ઇન્ડિયા માટેના માર્ગદર્શનો આપવા માટે જગ્ગી સ્વામીથી લઈને આપણા ખ્યાતનામ ખેલાડીઓના પોતાના અનુભવો શેર થયા। મારે બે વાતનો ખાસ ઉલ્લેખ કરવો છે। ઘણા વર્ષો પછી ઘી ખાવું જોઈએ એવું કહેવા વાળો કોઈ સાંભળ્યો? પાલનપુર તાલુકાના રતનપુર ખાતે માતા પિતાના જીવન પર્વ નિમિત્તે તેઓના સુપુત્રો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન